ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. આટલા બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. છે ને માર્કેટ એટલું બિઝી છે ને તો મારો અવાજ તમને ઘણી વખત ધીમો પણ આવશે કારણ કે બહુ જ પબ્લિક છે અત્યારે. જો અને સેટરડે હોય તો માર્કેટની વિઝિટ તો બને જ. માર્કેટની વિઝિટ ના કરું તો મને મજા ના આવે. અહીંયા જો આ ડોગી હું છે ને માર્કેટમાં એટલે નીકળી છું કે હું બિઝી નથી. નહીતર અત્યારે હવાય નહીં ને પછી પાછું બેગ જવામાં ટાઈમ લાગી જાય. પણ અત્યારે હું બિઝી નથી ને તમે ચાલો આપણે ચક્કર લગાવતા આવીએ. તડકો પણ થોડોક લઈ લઈએ. આજે સવારનો હું બ્લોગ બનાવી જ નહોતો તો મેં કીધું બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઉં. આ જો આખા ઇન્ડિયન પેલા ગાઉન લોંગ આવે ને એ રીતના છે. અને અહીંયા એવરી સેટરડે છે ને એન્ટરટેનમેન્ટ માટે બધાને કંઈક ને કંઈક હોય. જો ડાન્સ કરતા હોય ને કેન્ડલ છે કેટલી મસ્ત છે. અહીંયા જો આ બધું છે ને આવું એવી લાઈન એવું જ રાખે છે અહીંયા ભાઈ. કેટલું મસ્ત છે. જ્યાં કેટલી સરસ છે ને બધું. કેટલા બધા અલગ અલગ બ્રેસલેટ છે આમાં. આજે સેટરડે છે પણ મંદિર નથી જવાનું એટલે હું ઘરે આવી ગઈ છું સીધા. અત્યારે તો 6:30 થઈ ગયા છે. ફટાફટ ડિનર બનાવી લઈએ. ફોરેન ગયા છે શાવર લેવા. મૂવી જોવા જવાનું છે એટલે હું હવે જઈશ કે નહીં હજી શ્યોર નથી. ફોરેન તો ફાઇનલ કરી દે. એ લોકો તો જવાના જ હતા પણ એક ટિકિટ છે હજી. તો મને કે તને આવું હોય તો ચલ. એ બધા એના ફ્રેન્ડ સાથે જવાના છે. મારી ફ્રેન્ડ છે ને એ પછી છોકરાઓ કે ક્યાં રાખે એટલે કે મને નથી આવું. નહીંતર અમે તો કીધું કે તને જવું હોય તો તું જા તો હું ઘરે રહું. તો કે ના તું જઈ આવ. એ આમ પણ બહાર ગઈ છે કિટી પાર્ટીમાં એટલે એ લોકોની લેડીઝ બધી પાર્ટી કરતી હોય ને એમાં એટલે મને કે તું જઈ આવ. તો ચાલો ડિનરમાં શું બનાવીશું કારણ કે એવરી સેટરડે તો છે ને હું ઘરે નથી હોતી. અમે લોકો મંદિરે જ જઈએ એટલે ડિનર અમે ત્યાં કરીએ. પણ હવે અત્યારે હું થિંક જ કરું છું કે ડિનરમાં શું બનાવીએ આપણે આજે. ચાલો ફટાફટ કંઈક તો બનાવી લઈએ કારણ કે અમારા લોકોને જો જવાનું હું પણ જઈશ ને તો રેડી થવાનું 8:30 નીકળી જવાનું છે. અત્યારે 6:30 થઈ ગયા છે તો ખાઈ પીને ફ્રી થઈ જઈએ તો જઈ શકીએ ટાઈમે. હું ફાઇનલી બનાવું છું ભાખરી અને 2 રીંગણ પડ્યા હતા. થોડી કોબી પડી હતી તો બધું ભાજી જેવું બનાવી નાખું છું. ભાજી અને ભાખરી. ભાખરી તો જો મારી અહીંયા બનવાઈ લાગી છે. અહીંયા મેં રેડી કરી દીધું છે. અહીંયા શાક બધા બફાઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 7 અને કપડાનું મશીન પણ શરૂ કરી દીધું છે કારણ કે આજે હું સવારમાં ભૂલી ગઈ હતી. તો જો હવે કાલે કરું ને તો પછી તડકો ના નીકળે ને બરાબર. તો દેવમના સ્કૂલના યુનિફોર્મ ને બધું અંદર છે વોશિંગમાં એટલે ચાલો અત્યારે મશીન કરી દઈએ અને હમણાં સૂકવી દઈશું. 1.5-2 કલાક. કેટલી કલાકની સાયકલ છે? 1 કલાક ને 15 મિનિટ જેવી છે મશીનની સાયકલ. તો ત્યાં સુધીમાં થઈ જશે. જમી લઈશું ને ત્યાં સુધીમાં મશીન અમારું ડન થઈ જશે. તો એકદમ સરસ મજાની ભાજી રેડી થઈ ગઈ છે અને અહીંયા ભાખરીની સાઈઝ છે ને મેં 2 તો એટલી ફૂલ બનાવી છે ને. બીજી નાની બનાવી હતી તો પછી એટલે લોવા મોટા બનાવી નાખ્યા. અને જોડે ઓનિયન અને છાશ. ભાજીનો કલર સરસ સાઈડ મેં ઉપરથી છે ને થોડોક તડકો દીધો ને એટલે. અને યસ આમાં આજે વટાણા નથી ને તો મેં નથી નાખ્યા. દીવમ કે મમ્મા વટાણા વગર થોડી ગમે. પણ હવે ચાલશે. વટાણા ના હોય તો પણ શું કરે ચલાવી લેવાનું આજે. કારણ કે બધા થોડાક શાક પડ્યા હતા તો મેં શું બનાવું તો મિક્સ કરીને ભાજી જ મેં બનાવી નાખું તો સારું પડશે. ચાલો ડિનર કરી લઈએ. અહીંયા જો છાશ રેડી છે. છાશને બને છે ને પરેંગ કરી આપ્યું હતું ઓનિયન કટિંગ થઈ ગયું છે. હવે જમવા બેસી જઈએ. ચલો ફટાફટ 7:30 થઈ ગયા છે. દેવામ ચલો. દેવામ ભાજી કેવી બની? ફટાફટ બનાવી છે. સારી બની હે પરેંગ? સારી બની.
કિચન જો એકદમ સરસ ક્લીન થઈ ગયું છે. 8:30 થઈ ગયા છે. હું પણ રેડી થઈ ગઈ છું મૂવી જોવા જવા માટે. અમે જવાના છીએ ધુરંધર જોવા માટે. આ તો બધાને ખબર જ હશે. જો કે અત્યારે એ જ ચાલે છે ટ્રેન્ડમાં, એ જ મૂવી. ન્યૂઝમાં બહુ જ આવે છે કે બહુ જ મસ્ત મૂવી છે. અને દેવા મારો જો અહીંયા ભગવાનની સેવા કરતો ગુડ બોય. પરમ રેડી? મારા ધુરંધર જોડે હું મૂવી જોવા જાઉં છું. ધુરંધર હે ને? ચાલો હે ને? ઓકે ચાલો. મમતાના ઘરે દેવમને મૂકવાનું છે. મમતા ઘરે છે. ચલો ચાલ બેટા. રેડી? તારો ફોન લઈ લે. ચાલ. અને અમે ફોન ક્યાં મૂક્યો કે અત્યારે જો કેટલો મસ્ત મૂન દેખાય છે ને, બ્યુટીફુલ બ્યુટીફુલ. ચલો અહીંયા નોર્થ પિંચલી છે ને, અમે ત્યાં આવી ગયા છે. છેલ્લે પરેંગને છે ને દિનેશે બીવડાઈ એટલા દીધા ને કે હાર્ટ એટેક અપાઈ દીધો. છેલ્લે એવું થઈ ગયું કે એ કહે કે ના અહીંયા નહોતું, કે આ જગ્યાએ નહીં, કે આપણે કયું હેમલ હેમ્પસ્ટેડ કે વેસ્ટ હેમ્પસ્ટેડ ત્યાં જવાનું હતું. હેમલ હેમ્પસ્ટેડ બોલો. અને અમે અહીંયા પહોંચી ગયા ને પછી કહે છે કારમાં ક્યારના બેઠા છે, તો ત્યાં સુધી કહેતા નથી કે કઈ જગ્યાએ છે, એ નહીં ખબર અમને. અને આ જો કેટલો મસ્ત વ્યૂ છે. શું પરેંગ શું કહો છો દિનેશ? પેલું બુક કરવાનું હે? જો હજી પાછા કે પેલું બુક કરવાનું હતું, પેલું બુક કરો ના. અહીંયા હું તો પહેલી વખત જ આવી છું નોર્થ પિંચલીના વ્યૂમાં. શું કહે છો પરેંગ? ઓકે બધાના રિવ્યુ લઈશું. રાત્રે 2 વાગે આપણે કોના રિવ્યુ લઈશું? એ તમે તો છેલ્લે બીવડાઈ દીધા પરેંગને. ચાલો દાવ ના થાય. ટીકી વેલિડ તો છે ને. અત્યારે 9:30 ગયા છે. 9:40 4 કલાકનું મૂવી છે એટલે કલાકે ઘરે પોતા આપણે આટલો મોટો ના લેવાય. તો વહેલા ના લેવાય તમારે લોકોને થોડુંક. હે શું કે થોડુંક વહેલો ના લેવાય? 7 વાગ્યાનો કેવો યાર. કેમ આજે દિનેશને ખબર છે કે મને કંટાળો આવે એટલે હે ને દિનેશ. બોલો દિનેશ શું કહે છો? દિનેશે રિક્લાઇનર સીટ બુક કરી દીધી. સીટ કેવી આવી? જો ક્યાં મારી હા અમને તો આ છે દિનેશ એટલે ફાટા ફોડદારી છે. તમે લોકો છો ને, તમે લોકો કામ રિક્લાઇનર જાવ ને. હવે પોતે બધું રોંગ કર્યું હોય ને. જો એ ત્રણેય ગોઠવાઈ ગયા છે. આ રિક્લાઇનર છે અમારું. તો શાંતિ હજી તો વાર છે. અમે લોકો વહેલા આવી ગયા છીએ, બેસી ગયા છીએ. અત્યારે જો બ્રેક ટાઈમ છે. મજા આવે છે કે ઊંઘ ચડી છે? ઊંઘ ચડીશ. હજુ 8 મિનિટ બાકી છે. હજી તો 8 મિનિટ બહુ લાંબો ઇન્ટરવલ આપ્યો. 4 કલાકનું મૂવી છે. તો મૂવી બહુ ખતરનાક. સ્ટાર્ટિંગ તો જોરદાર બતાવી. મજા આવી. તો તમે મને થોડીક સ્ટોરી કીધી ત્યારે ખબર પડે છે, મજા આવે છે. નહીં તો હું તો ક્યારની સૂઈ ગઈ હોય, ખબર નહીં. ક્યુમાં ઊભા રહી ગયા છે પોપકોર્ન માટે. હવે જોઈએ પડે કે 5 મિનિટ જ છે અને મૂવી ફિલ્મમાં થવું જોઈએ. તમારું લોંગ ક્યુ છે અત્યારે. પરેંગ તમે જતા ભાઈને છે ને પરેંગે ધંધે લગાડે. અહીંયાના કાઉન્ટર ઉપરથી બીજી જગ્યાએ મોકલે એમને. ત્યાં છે ને ત્યાં ખાલી આઈસ્ક્રીમ જ છે. ક્યુમાં ઊભા જતા રહો. તમે જતા રહો. તમે જતા રહો. જો રાતના 2 વાગ્યા છે. મૂવી જોઈને હવે અમે ઘરે જઈશું. આટલા બધા હડક પડુડા કોણ હોય? ફરી રાતના 2 વાગે દેવમને હા જગાડી અને પછી પાછા ઘરે લઈને જઈશું. ઘરે પહોંચતા 3 વાગી જશે અમારે, એવું લાગે છે. હા મૂવીમાં મજા આવી. નહીં તો હું તો સુઈ જ જાઉં. પૂરું મૂવી જોઉં નહીં અને 4 કલાક મેં પૂરા કર્યા. હા તમે લોકો કહેતા હતા હું સુઈ જઈશ. જાવા જાઉં, ગપ્પા ના મારો. છેક સુધી જાગી છું. મજા આવી ગઈ. ચાલો ઘરે જઈએ, દિવમને પિક કરી અને પછી સૂઈ જઈએ. ઘરે પહોંચતા મને લાગે 3 તો વાગી જ જવાના. આમ જો ગાડી અત્યારે ફ્રોઝ થઈ ગયું છે એકદમ. કેટલી પબ્લિક જો બધી. હમઝા ગાડી ચલાવશે. હમઝા
રાતના 3 વાગી ગયા છે. ઘરે પહોંચી ગયા છે. દેવરને પણ લઈ લીધો મમતાના ઘરેથી. વિડીયોનો એન્ડ કરી દઈએ. મૂવી જોવાની બહુ મજા આવી ગઈ મને. ફાઇટિંગવાળું તો બહુ જ છે. જેને એ ગમતું હોય એને વધારે મજા આવે. પરેને તો બહુ મજા આવી, મને મજા આવી. હે ને પરે? મૂવીમાં મજા આવી ગઈ તમને? સારું. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.